નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એક્સપ્લેન સિરીઝનો બીજો લેક્ચર છે. પહેલી જો લેક્ચર હતો એમાં આપણે ઓઇલ બોન્ડ વિશે જાણ્યું હતું. આજના લેક્ચરમાં આપણે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન છે એના વિશે જાણવાના છીએ. મિત્રો, તમને ખ્યાલ હશે કે હાલમાં આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારમણ, એમના દ્વારા નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે જાણીએ કે શું છે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. મિત્રો, તમને ખ્યાલ હશે કે ભારત સરકારની ઘણી બધી સંપત્તિઓ છે, એસેટ્સ છે, અને એ એસેટમાંથી આપણે કહી શકાય કે ઘણી બધી સંપત્તિઓ પડી હોય છે. એનો કોઈ કહી શકે કે આર્થિક હજી સુધી ઉપયોગ થતો નથી. કઈ પ્રકારો નથી થતો એની પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ. પરંતુ સમજી શકો કે ભારત સરકારની જે સંપત્તિ છે એનું આર્થિક પ્રયોજન આપણે વ્યવસ્થિત કરી શકતા નથી. એના માટે સરકારે એવું નક્કી કર્યું છે કે જે સંપત્તિ સરકારની પડેલી છે એમાંથી આપણે 6 લાખ કરોડ, એને તમે 6 ટ્રિલિયન પણ કહી શકો છો અને $81 બિલિયન પણ કહી શકો છો. તો આટલી આપણે સંપત્તિ એમાંથી આર્થિક આપણે નાણાં આપણે પ્રાપ્ત કરવાના છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે થોડાક વર્ષો પહેલાં, 2 થી 3 વર્ષ પહેલાં સરકાર દ્વારા ડીમોનેટાઇઝેશનની એક કહી શકાય કે એક સ્કીમ લાવ્યા હતા, જેમાં 500ની નોટ અને 1000ની નોટ કહી શકાય કે એનું અવમૂલ્યન થઈ ગયું હતું, એનું ડીવેલ્યુએશન કરી નાખ્યું હતું અને એ રદ બાબત સાબિત કરી હતી. તો એ ડીવેલ્યુએશન હતું, એ કહી શકાય કે મોનેટાઇઝેશન નહોતું, એ પ્રકારનું ડીમોનેટાઇઝેશન હતું. અહીં સરકાર જે કહી રહી છે એ છે મોનેટાઇઝેશન, એટલે સરકારની સંપત્તિમાંથી આર્થિક એક પ્રકારનું નવા નાણાંનું નિર્માણ કરવું. કઈ રીતે કરશે મિત્રો, આપણે ધીમે ધીમે આગળ એક લેક્ચરમાં સમજીએ. મિત્રો, તમને ખ્યાલ હશે કે લાસ્ટ યર સરકાર દ્વારા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનની એક જાહેરાત કરવામાં આવી હતી. એ અંતર્ગત સરકારે 110 લાખ કરોડ રૂપિયા રોકવાની ચર્ચા કરી હતી. 110 લાખ કરોડ જે રૂપિયા સરકાર રોકવાની છે એ ક્યાંથી આવશે મિત્રો? એ 110 લાખ કરોડ સરકાર જે રોકવાના છે પોતાના આંતરમાળખાના વિકાસ માટે, જેમાં રોડ છે, રસ્તાઓ છે, એમાં પુલ છે, એમાં આપણે એજ્યુકેશન લઈ શકીએ છીએ, એમાં આપણે સ્વાસ્થ્યને લઈ શકીએ છીએ. આજે સરકારનું જે કહી શકાય કે આંતરમાળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ કેવી રીતે આપણે ડેવલપ કરશું? તો એના માટે સરકારે કીધું કે 110 લાખ કરોડ આપણે રોકવાના છે. અને 110 લાખ એટલા માટે રોકવાના છે મિત્રો, કારણ કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી આપણે બનવાનું છે. આપણે 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનવાની છે. અને 5 ટ્રિલિયનની આપણે અર્થવ્યવસ્થા બનવા માટે આપણે 110 કરોડ રૂપિયા આપણે રોકવા પડે છે. અને એ 110 કરોડ રૂપિયા આપણે ક્યાંથી પ્રાપ્ત કરીશું? એના માટે સરકારે નેશનલ કહી શકાય કે મોનેટાઇઝેશન પાઇપલાઇનની શરૂઆત કરી છે. તો મિત્રો, પહેલી વસ્તુ આપણે જાણીએ કે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇનની જે સરકારે શરૂઆત કરી છે એમાં ટાર્ગેટ સરકારે શું રાખ્યો છે? તો આપણે કહી શકીએ કે હાલનું જે સરકારે 5 વર્ષ માટે સરકારે ટાર્ગેટ રાખ્યા છે કે હાલનું જે 21-22નું વર્ષ છે ફાઇનાન્શિયલ, એમાં 88,000 રૂપિયા સરકાર પ્રાપ્ત કરવાની વાત કરી છે. અને એના પછી 23ના વર્ષમાં 1.62 લાખ કરોડ અને એના બાદ 1.80 લાખ કરોડ અને ત્યારબાદ 2025 સુધીમાં સરકાર 1.67 લાખ કરોડ પ્રાપ્ત કરવાની એક પ્રકારનો ટાર્ગેટ રાખ્યો છે. મિત્રો, એક પ્રકારનો ટાર્ગેટ છે, સમજો. સરકારની જે સંપત્તિ છે મિત્રો, એમાંથી સરકારે નક્કી કર્યું છે કે આપણી સંપત્તિમાંથી આપણે આટલા રૂપિયા પ્રાપ્ત કરવાના છે. એ હું તમને પાછળ છેલ્લે આપણે એક્ઝામ્પલ દ્વારા હું તમને એક્સપ્લેન કરીશ કે કેવી રીતે સરકાર પોતાની જે સંપત્તિ છે, એસેટ્સ છે, એને મોનેટાઇઝ કેવી રીતે કરશે. પરંતુ સૌથી પહેલાં આપણે ટાર્ગેટ નક્કી જોઈએ. આ ટાર્ગેટ મિત્રો એવું નથી કે સક્સેસ જવાનો છે. આમાં ઘણી બધી કહી શકાય શક્યતાઓ છે, સંભાવનાઓ છે અને સાથે સાથે ઘણી બધા પડકારો પણ છે. મિત્રો, આગળ જોઈએ તો કયા સેક્ટરમાંથી આપણે કહી શકાય કે આપણે જે આપણી પાસે સરકારની જે એસેટ્સ છે, જે સંપત્તિ છે, એમાંથી આપણે નાણાં પ્રાપ્ત કરવાના છે. મિત્રો, એમાં ટોપ 5 સેક્ટરની જો ચર્ચા કરીએ તો સૌથી કહી શકાય કે ટેલિકોમ સેક્ટરમાંથી સરકારે નક્કી કર્યું છે કે 6% સુધી આપણો જે ટાર્ગેટ છે એમાંથી 6% સુધીના નાણાં પ્રાપ્ત કરવાના છે. ઓઇલ એન્ડ ગેસ જે સેક્ટર છે મિત્રો, એમાંથી સરકારે નક્કી કર્યું છે કે આપણે 8% સુધીનું કહી શકીએ કે નાણાં પ્રાપ્ત કરવાના છે. ત્યાર ઉપરાંત આપણે જોઈએ કે ઉર્જા સેક્ટર છે એમાં 15%. એના બાદ આપણે રેલવે સેક્ટર જે કહી શકીએ, રેલવે સ્ટેશન છે એની આજુબાજુની જે જમીન છે એના દ્વારા 25% આપણે જે નાણાં પ્રાપ્ત કરવાના છે. રોડ દ્વારા 27% આપણે નાણાં પ્રાપ્ત કરવાના છે. આ જે નાણાં પ્રાપ્ત કરવાના છે મિત્રો, જે આપણે વાત કરી કે 6 લાખ કરોડ, એ 6 લાખ કરોડ આ સેક્ટરમાંથી કહી શકીએ મુખ્ય આ સેક્ટરમાંથી આપણે જે સંપત્તિ છે એમાં બહાર કાઢવાના છે. મિત્રો, જોઈએ કે આપણે જે ચર્ચા કરી કે સરકારની કઈ વિવિધ પ્રકારની કહી શકાય કે સંપત્તિઓ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ સરકારનું તમે એક્ઝામ્પલ આપી તો સરકારના અંતર્ગત ઘણા બધા રસ્તાઓ આવે છે, નેશનલ હાઈવે આવે છે, સ્ટેટ હાઈવે આવે છે, એની સાથે સાથે વિવિધ પ્રકારના બ્રિજીસ આવે છે મિત્રો.
આ બ્રિજીસ પણ સરકારની પ્રોપર્ટી છે ને આજુબાજુની જે જમીન છે, જે ક્ષેત્ર છે, એ પણ સરકાર એને પોતાની અંતર્ગત રાખે છે મિત્રો. એની સાથે સાથે રોડ રસ્તાઓની સાથે સાથે એનું મેન્ટેનન્સ છે મિત્રો, તમે જોઈ શકો છો આ રોડ અને રસ્તાનું મેન્ટેનન્સ, એની પણ જવાબદારી સરકારની હોય છે. એમાં પણ સરકારે ઘણા બધા નાણાંઓ પોતે રાખવા, એને ઇન્વેસ્ટ કરવા પડતા હોય છે એને મેન્ટેન કરવા માટે. આ બધી સમસ્યાઓની સાથે સાથે મિત્રો તમને એ પણ ખ્યાલ હશે કે સરકારી જે જમીન હોય છે, સરકારી ઓફિસની આસપાસ ઘણી બધી જમીન હોય છે, એ જમીનો પણ સરકારની ઉપજાઉ નથી હોતી મિત્રો, એનું કોઈ જ પ્રોડક્શન નથી હોતું, ફક્ત સરકાર પાસે પડી હોય છે અને એ કોઈ પણ એનો કહી શકે પ્રાઇવેટ એનો કોઈ ઉપયોગ થતો નથી, નહીં કે સરકારી પણ એને કહી શકે કે એટલો બધો ખાસ ઉપયોગ થતો નથી. આ કહી શકે કે આના ઉપરાંત આપણે રેલવે ગણી શકીએ છીએ મિત્રો. તમને ખ્યાલ હશે કે રેલવે સ્ટેશનની આજુબાજુ, રેલવે સ્ટેશનની જે જમીન છે, રેલવે સ્ટેશનની સાથે સાથે જે રેલવેના પટ્ટાઓ છે એની આજુબાજુની જે લેન્ડ છે, તો મિત્રો આટલી બધી જે જમીન છે મિત્રો, તમને કહી શકું કે એમાં યુરોપના એક તો કન્ટ્રી આવી જાય ને એટલી આપણી સરકાર પાસે કંઈ કર્યા વગરની જમીન પડી છે. યુરોપનો એક દેશ આવી જાય એટલી જમીન. આ તો ખાલી જમીનની વાત છે, બીજી ઘણી બધી પ્રોપર્ટીઝની ચર્ચા કરી. તો સરકારની જે એસેટ્સ છે એનો સરકાર હવે શું કરે છે, પોતે કંઈક એક કહી શકાય ભાડાપટ્ટી આપે છે મિત્રો. તમારી પાસે સમજી શકો છો કે તમારી પાસે 1 કરોડની પ્રોપર્ટી છે, સમજી લેવાનું છે નહીં, પરંતુ તમારી પાસે 1 કરોડની પ્રોપર્ટી છે એવું સમજી લેવાનું છે. આ પ્રોપર્ટીને તમે શું કરશો, પડી રાખશો નહીં મિત્રો, તમે એને ભાડા ઉપર આપશો ને એમાંથી તમે ઇન્કમ જનરેટ કરશો. સરકાર પણ અહીં શું કરી રહી છે, એને ભાડાપટ્ટીને લીઝ ઉપર આપી રહી છે મિત્રો. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે છેલ્લે આપણે એક્ઝામ્પલ દ્વારા એને આખા કન્સેપ્ટને સમજી લઈએ મિત્રો. સમજી લો કે એક નેશનલ હાઈવે છે અને નેશનલ હાઈવે છે એની આપણે કહી શકીએ કે એની જે લેન્થ છે એ છે 80 કિલોમીટર. સમજી શકો, એક હાઇપોથેટિકલ આપણે એક્ઝામ્પલ લઈએ, 80 કિલોમીટર. હવે આ જે નેશનલ હાઈવે છે એની આજુબાજુની જે જમીન છે મિત્રો, જ્યાં હોટલ્સ ને વગેરે વગેરે નિર્માણ થયું છે, આ જે જમીન છે એ પણ સરકારની જ જમીન છે મિત્રો, અને એ જમીન એકદમ કહી શકાય કે પડી રહી છે. તો આપણા જે નાણામંત્રી છે, વિચાર કરો કે એમને થવું છે કે આમાંથી હું જનરેટ કેવી રીતે આવક કરી શકું, તો શું કરશે કે પ્રાઇવેટ સેક્ટરને એના માટે બિડિંગ બોલાવશે, એના માટે કહે છે કે હરરાજી બોલાવશે. તો એ હરરાજીમાં સમજી શકો છો કે એક પ્રાઇવેટ સેક્ટરમાંથી અનિલ અંબાણી પોતે એને ઉપર બોલી લગાવશે ને એ સમજો કે 55,000 કરોડ રૂપિયાની બોલી લગાવે છે. એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે મિત્રો. આ 55,000ની જે બોલી છે એના અંતે શું થાય છે કે પોતે આ જે રોડ રસ્તા છે એનું એને મેન્ટેનન્સ કરવાનું છે. આપણે પહેલાં ખાડાવાળા રસ્તાઓ જોયા ને, તો એનું મેન્ટેનન્સ શું કરશે, હવે અનિલ અંબાણી એની કંપની છે એનું પોતે મેન્ટેનન્સ કરશે. એની સાથે સાથે શું થશે કે એનું જે ટોલ કલેક્શન છે એ પણ હવે પોતે રાખશે. સરકારને શું ફાયદો થયો છે કે એને ડાયરેક્ટ કહી શકાય એને 55,000 કરોડ પ્રાપ્ત થઈ ગયા છે, પરંતુ હવે સરકારને મેન્ટેનન્સની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. અહીં અંબાણીને શું ફાયદો છે, અંબાણીને શું થશે કે એમાં ટોલ કલેક્શન થશે અને એને મેન્ટેન કરવાનું છે, પરંતુ ટોલ કલેક્શનથી પોતે એટલા રૂપિયા પ્રાપ્ત કરી શકશે નહીં. તો આજુબાજુની મિત્રો જે જમીન છે, જે લેન્ડ છે, ત્યાં શું કરશે મિત્રો, એ પોતે જાહેર વસ્તુ છે, પોતે ત્યાં ચાની કિટલી નહીં ખોલે, પાનનો ગલ્લો નહીં ખોલે, બરાબર છે, તો ત્યાં શું કરશે, એ પંચરની દુકાન પણ ત્યાં નહીં ખોલે, એ ત્યાં શોપિંગ મોલ બનાવશે મિત્રો, એ ત્યાં અલગ અલગ પ્રકારની શોપ્સ બનાવશે, એ અલગ અલગ પ્રકારના ત્યાં પોતાના પેટ્રોલ પંપ બનાવશે. હવેના સમયમાં એવું કહી શકે કે હવેના સમયમાં ઇલેક્ટ્રિકલ પ્રકારના પેટ્રોલ પંપ પણ ત્યાં નિર્માણ કરશે. આ રીતે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન દ્વારા શું કહી શકાય કે એક પ્રકારનું પ્રાઇવેટાઇઝેશન નથી મિત્રો, આ એક પ્રકારનું ભાડાપટ્ટે લીઝ ઉપર આવેલી સરકારની સંપત્તિ છે અને એના દ્વારા એક પ્રકારની પ્રોપર્ટીઝ નવી ક્રિએટ કરશે. સરકાર એના દ્વારા પાછું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, નવું આંતરમાળખા બનાવશે અને આંતરમાળખાને પાછું એ કહી શકાય કે એને પાછું મોનેટાઇઝ કરવામાં આવશે, એને પાછું એને પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવશે અને ભાડાપટ્ટે દ્વારા સરકાર સતત એક પ્રકારની આવકનું નિર્માણ કરશે. તો મિત્રો આજનો જે એક્સપ્લેનનો લેક્ચર છે બેઝિકલી જે સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કેવી રીતે ડેવલપમેન્ટ કરી રહ્યું છે અને એકદમ કહી શકાય કે સક્સેસફુલ જવાની શક્યતા પણ આમાં ઘણી બધી છે, ચેલેન્જીસ પણ ઘણી બધી છે, પરંતુ એ પડકારોની સાથે સાથે ઘણા બધા કહી શકાય કે આપણી સંભાવનાઓ પણ રહેલી છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન વિશે જાણ્યું. હવે પછીના એક્સપ્લેનના સિરીઝમાં આપણે બીજો કોઈ પણ કહી શકાય કન્સેપ્ટ વિશે જાણીશું. થેન્ક યુ વેરી મચ.